અરવલ્લી જિલ્લા પંચાયતના શાસક પક્ષ અને ડીડીઓ વચ્ચે કકળાટ। અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરનું મહત્વનું નિવેદન આવ્યું। સામે બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું। ડીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાનો આક્ષેપ છે। તમામ સદસ્યો જિલ્લા પંચાયત દ્વારા યોજાતા કાર્યક્રમનો કરશે બહિષ્કાર। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સમિતિના ચેરમેનો અને સદસ્યો બેઠકોનો કરશે બહિષ્કાર। બદલી સહિતના કામોમાં સત્તાધારી પક્ષ સાથે સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ। ડામોર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર, અરવલ્લી જિલ્લા પ્રમુખ, જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી, તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં। આગામી કોઈ જિલ્લા પંચાયતનો સરકારી પ્રોગ્રામ થશે એમાં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં। તમારી માગણી શું છે? માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।